સુરતના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીનો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથેનો વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ અંગે જ્યારે નિલેશ કુંભાણી સાથે ઝી 24 કલાકે વાતચીત કરી તો તેમણે કહ્યું કે મેં વર્ષ 2017નો બદલો કોંગ્રેસ સાથે લીધો છે। તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ અને સુરતની જનતા સાથે ગદ્દારી કરી છે। આવા વિશ્વાસઘાતીનું કોંગ્રેસમાં સ્થાન નથી। જ્યારે આ બાબતે ભાજપે કહ્યું કે કોંગ્રેસ આક્ષેપો કરવાની જગ્યાએ આત્મનિરીક્ષણ કરે। કોંગ્રેસમાં 2017માં મને પૂરી મહેનત કરાવડાવી હતી, પૈસા પણ મારી પાસે જોડે લીધા હતા, ખર્ચોય કરાવડાવ્યો હતો, ટિકિટ કાપી નાખી હતી। એ જ બદલો આપણે આ વખતે લીધો હતો। મહેનત કરી હતી, ટિકિટ એમને આપી, આ વખતે મેં ટિકિટ એની પરત કરેલી, બીજું આમાં કોઈ છે નહીં। લાખો કાર્યકર્તા સાથે વિશ્વાસઘાત કરનાર અને સુરતની જનતા સાથે વિશ્વાસઘાત કરનાર, છેતરપિંડી કરનાર નિલેશ કુંભાણી કોંગ્રેસને સર્ટિફિકેટ આપવાનું બંધ કરે। ભાજપા અને સી.આર. પાટીલના ઈશારે લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ એ નિવેદનો આપી રહ્યા હોય। કોંગ્રેસથી જે કોઈ વ્યક્તિ નારાજ થાય એટલે એ નારાજ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ પ્રમાણે જ નારાજ થઈ છે એવો આક્ષેપ કરવો આ એની પરંપરા રહી છે। પણ વાસ્તવમાં કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે।